નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોની અંદર વાત કરતા હતા. તો તેમાં આગળ વધીએ. ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ સમજાવો. શું સમજાવવાનું છે? ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ સમજાવો. પણ યાદ રાખજો, ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણો એ ખાસ યાદ રહે. જૈવ નિયંત્રણ. કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા સ્વાસ્થ્યની ચાવી છે. કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. એ વાત કરતાં પહેલાં ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ સમજાવો. તો તેમાં પ્રથમ પોઈન્ટ, કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર કરે. નેચરલી રીતે ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરનારા અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. ત્રીજો પોઈન્ટ, વર્ણન આખું થિયરિકલ છે, તો સૌપ્રથમ આપણે સ્લાઇડમાં જોઈએ જેથી વધારે મજા આવશે. ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ જોઈએ. સૌપ્રથમ સ્લાઇડ. ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ સમજાવવું. કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. બીજો પોઈન્ટ, કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેની સ્થાયીપણું. આપણે ઓલરેડી આગળ જોઈ ગયા બધું ઇકોસિસ્ટમમાં. જૈવિક ખેતી કરનારા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકોનું નિવારણ ન કરતા, એટલે કે બ્રેકેટમાં લખ્યું, જેને કેટલીક વાર પેસ્ટ કહેવામાં આવે છે, તેનું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. આમ પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જીવોને મારી નાખવામાં આવે છે. લાભદાયી જીવાતો પણ રાસાયણિક ખેતીથી મરી જશે. નેક્સ્ટ સ્લાઇડ. તે સમગ્ર દૃષ્ટિકોણમાં જોવા મળતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓની સમજ છે. ઓર્ગેનિક ફાર્મરોનો મોટા ભાગે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત એટલે કે પેસ્ટ પણ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે.
તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, કે જે જીવાત પર પોતાના પોષણ કે ખોરાક માટે નિર્ભર હોય છે. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને પેસ્ટિસાઇડ્સ પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય છે. જૈવ કૃષિના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપોથી પરિચિત થઈએ છીએ. જૈવ કૃષિના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવંત સ્વરૂપોથી પરિચિત થઈએ છીએ, તેમજ ખેતરમાંના પરભક્ષી અને પેસ્ટ દ્વારા તેમના જીવનચક્ર, ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા તેમજ વસવાટના સ્વરૂપમાં તેમને પસંદ કરવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ, જે આપણને જૈવ વિવિધતાના યોગ્ય સાધનોનો વિકાસ કરવામાં મદદ કરે છે. તો ખૂબ સહેલું છે, આખો થિયરિકલ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, પેસ્ટ અને રોગોના જૈવ નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો. શેમાં? પેસ્ટ અને રોગોના જૈવ નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો. ખૂબ જ જાણીતા લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાયસ, જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે, તેવા ભૃંગ કીટકોનો ઉપયોગ. આ યાદ રાખજો ખાસ. જાણીતા કીટક કયા? લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાયસ. જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય તેવા ભૃંગ કીટકોનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ, તો લેડીબર્ગ્સનો ઉપયોગ લેફિડ્સ, અને ડ્રેગન ફ્લાયસ એટલે કે મચ્છરોથી છુટકારો મેળવવા ખૂબ લાભદાયી છે. આ તમારે બેઠે બેઠું MCQ માટે અગત્યનું છે આખો ક્વેશ્ચન. બીજો પોઈન્ટ, સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરિન્જીએન્સિસ, જેને બીટી તરીકે ઓળખાય છે, બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના એટલે કે કેટરપિલરના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવીને અસરગ્રસ્ત વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાઉ વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે. કીટકોના ડીંભ તેમને ખાઈ જાય છે. ડીંભના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે. આ ડીંભને મારી નાખે છે. તે કેટરપિલરને એટલે કે પતંગિયાની ઈયળને પણ મારી નાખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બીટીના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું. આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. બીટી કપાસ જેનું જાણીતું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઓલરેડી જોઈ ગયા બાયોટેકનોલોજીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી આગળ જોઈ ગયેલા બાયોટેકનોલોજીની અંદર બીટી કપાસ વિશે ડિટેલમાં. નેક્સ્ટ સ્લાઇડ. જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડમાં ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવારમાં કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ટ્રાયકોડમાં ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવાર કરવામાં આવે. ટ્રાયકોડમાં મુક્તજીવી ફૂગ છે, જે સામાન્યતઃ મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે. તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક છે. બકુલોવાયરસ. બકુલોવાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ સર્જે છે. મોટા ભાગના બકુલોવાયરસ જૈવ નિયંત્રકો છે. યાદ જ રાખવાનું છે આખો લેક્ચર આ. તેમનો સમાવેશ ન્યુક્લિયોપોલી હેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. આ વિષાણુ જાતિ વિશેષ લઘુ વર્ણપટ્ટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર ધરાવતા નથી. તે વિશેષ રૂપે ત્યારે ઇચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય, જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, શોર્ટમાં IPM, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસનતંત્રીય વિસ્તારોનો ઉપચાર થાય. ક્લિયર?
હવે વાત કરીએ જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. યાદ રાખજો ખાસ, જૈવિક ખાતરો એટલે કે સાણિયું ખાતર, ઓર્ગેનિક ખેતીમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. શોર્ટમાં આવું કંઈક છું. પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ ઉત્પાદનની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. આ પણ ઓલરેડી આગળ આવી ગયું. પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. ખેતીવાડી કૃષિ ઉત્પાદનની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણનું મુખ્ય કારણ છે, જેને લીધે દિવસે ને દિવસે પ્રદૂષણ જમીનનું અને પર્યાવરણનું વધી રહ્યું છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાય છે, જેના પરિણામે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. આ પણ આપણે આગળ શીખી ગયા એ મુજબ જ છે બધું જ. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાય. સમાજ વિદ્યા કહ્યું ને તો સમાજ વિદ્યા જેવું, જેના પરિણામે કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. હવે માણસની આંખ ઉઘડી છે કે આનાથી નુકસાન થાય, રાસાયણિક ખેતી આપણે ન કરવી જોઈએ. આવું માણસને હવે સમજાણું. 100% માણસોને હજી નથી સમજાણું. આ ખાલી 10% અંદાજે છે. બાકી 90% તો કે લાવો રાસાયણિક જ લાવો, આપણે તો ઉત્પાદન હારે મતલબ છે, લોકોનું જે થવું થાય, લોકોનું સ્વાસ્થ્ય જો ઘેરે, મારા ઘેરે રૂપિયા આવે એ વસ્તુ વધારે મહત્ત્વની છે. આવું મોટા ભાગના લોકો માની રહ્યા છે, હું નહીં. જૈવિક ખાતરો એવા સજીવો છે કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ ખાતરોનો
મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. વાંચીને આખો ક્વેશ્ચન આવડી શકે સારી રીતે. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને એટલે કે જમીનને પોષકોથી ભરપૂર એટલે કે પોષકોથી સમૃદ્ધ બનાવે. જૈવ ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા છે, ફૂગ છે અને સાયનોબેક્ટેરિયા છે. આ જાણો છો આ બેક્ટેરિયા વિશે સારી રીતે તમે પ્રકાશ સંશ્લેષણ કરી શકે અને સ્વયંપોષીમાં સમાવેશ છે સાયનોબેક્ટેરિયા. ક્લિયર? સિમ્બિકુળની વનસ્પતિઓના મૂળ પર ગંડિકાનું નિર્માણ રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ બેક્ટેરિયા વાતાવરણમાંના N2નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે. જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી બેક્ટેરિયાનું નામ યાદ રાખજો ખાસ. એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર. તરીકે વચે છે. તેઓ પણ વાતાવરણમાંના N2નું સ્થાપન કરીને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. સવાલ હજી અધૂરો છે, સમાજ વિદ્યા જેવું છે, આનો કોઈ એન્ડ છે નહીં ભાઈ. બાકીનું આપણે સ્લાઇડમાં જોઈ લઈશું. બહુ સહેલું એમ, હાવ રમતા રમતા આવડે એવું. સાયન્સમાં આનાથી સહેલું મારી દૃષ્ટિએ કાંઈ આવતું નથી. જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે કહો તો મને તમે. પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે આખા વિશ્વ લેવલે તો કંઈ છે. કૃષિ ઉત્પાદનની વધતી માગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. હાલમાં રાસાયણિક દવાઓ, જંતુનાશકો, પેસ્ટિસાઇડ્સ, ફૂગનાશકો વગેરે આવું બધું ખેડૂતો દ્વારા દિવસે ને દિવસે તેનો ઉપયોગ વધી રહ્યો છે. તો તે સ્વાસ્થ્ય માટે, વનસ્પતિઓ, પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે અને પર્યાવરણને પણ ઇફેક્ટ કરે છે. તો આનાથી બચવા માટે શું કરવું? તો જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાય. જુઓ અહીંયા ઘણી એકની અનેક સમસ્યાઓ થઈ, જેના પરિણામે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે કે ભાઈ આવી ખેતી કરો તો સારું ઓર્ગેનિક. જૈવિક ખાતરો એવા સજીવો છે
કે જે ભૂમિને જમીનને પોષકોથી સમૃદ્ધ બનાવે. જૈવ ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલકીઓ વગેરે. સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિ, જે તમને ખ્યાલ છે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં, જો અહીંયા સમજો, આ દાખલા તરીકે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકાઓ હોય. આ દાખલા તરીકે આવી મૂળ ગંડિકાઓ છે અને મૂળ ગંડિકાની અંદર કોક હોય. કોણ હોય? બેક્ટેરિયા એક છે જેનું નામ છે રાઇઝોબિયમ. તો રાઇઝોબિયમ છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર કરશે. વનસ્પતિ ડાયરેક્ટ વાતાવરણનો નાઇટ્રોજન લઈ ન શકે, એટલા માટે આ બેક્ટેરિયા તેને હેલ્પ કરશે વાતાવરણનો નાઇટ્રોજન જમીનમાં સ્થાપન કરે. એટલા માટે સિમ્બીકુળ વર્ગની વનસ્પતિ, દાખલા તરીકે વાલ, વટાણા, ચણા વગેરે, સિંગ. તો સિમ્બીકુળ વર્ગની વનસ્પતિ મૂળ દ્વારા આ દ્રાવ્ય જે શોષાઈ શકે તેવો નાઇટ્રોજન મૂળ દ્વારા લઈ શકે. તો વનસ્પતિને ફાયદો થયો તો બેક્ટેરિયાને ફાયદો થયો, તો બેક્ટેરિયાને વસવાટ સ્થાન આપશે. મતલબ કે સહજીવનની અંદર બંને માટે પ્લસ પ્લસ યાદ કરો આગળના ચેપ્ટરો, તો એનલાઇટ થાય. જો લેક્ચર તમે જોયા હોય, બંને લાભદાયી અહીંયા ફાયદો થાય. સહજીવન બંનેને ફાયદો થાય. સિમ્બીકુળની વનસ્પતિઓના મૂળ પર ગંડિકાઓનું નિર્માણ થાય, એટલે કે મૂળ ગંડિકાનું નિર્માણ થાય રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય. ઓલરેડી સમજાવી દીધું. અને આ બેક્ટેરિયા વાતાવરણમાંના N2નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવશે. વાતાવરણની અંદર જો જાણવું હોય તો તમારી જાણ માટે કે 78% જેટલો નાઇટ્રોજન હોય, પણ વનસ્પતિ ડાયરેક્ટ એ લઈ ન શકે. એ આ રીતે આ બેક્ટેરિયા તેને હેલ્પ કરી શકે, જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી હોય, જમીનની અંદર ઓલરેડી હોય જ છે મુક્તજીવી, એઝોસ્પેરિલિયમ અને બીજા છે એઝેટોબેક્ટર તરીકે વસે. આ પણ બે બેક્ટેરિયા વાતાવરણમાંના N2નું સ્થાપન કરીને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે. ઓપ્શન તમને આવો આપશે. આ રીતે MCQ આવી શકે. નીચેનામાંથી કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે? ઓપ્શન A રાઇઝોબિયમ, ઓપ્શન B એઝોસ્પેરિલિયમ, ઓપ્શન C એઝેટોબેક્ટર અને ઓપ્શન D આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન D આપેલ તમામ. આવડે કે ન આવડે? હવે આમાં ક્યાં અઘરું છે કહો તો મને તમે. આનાથી સહેલું ક્યાં આવ્યું? આવતુંય નથી બાયોલોજીમાં. રેડી? બાકીનું વર્ણન પણ હજી થોડુંક બાકી છે, લગભગ બોર્ડમાં લખાય એટલું, પણ આપણે એ બધું લખીને ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો. તો એક સ્લાઇડ સ્વરૂપે સારી રીતે જોઈ લઈએ. ક્લિયર? તો સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો લખતા હોય એ સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો.
ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટેની જાણીતી છે. ફૂગ પણ વનસ્પતિ માટેનું સહજીવન રચવા માટે જાણીતી છે. દાખલા તરીકે માઇકોરાઇઝા. ઓલરેડી શીખી જ ગયેલા છો તમે આગળ. ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા રચે છે. માઇકોરાઇઝા રચતી હોય તેવી પ્રજાતિ ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા રચે છે, જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. આ ફૂગ છે માઇકોરાઇઝા ગ્લોમસ પ્રજાતિની, તે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરી અને વનસ્પતિને આપશે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેવા કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરે છે. સાથે બીજો પણ અહીંયા ફાયદો થયો, આવું તમે જોયું. સાયનોબેક્ટેરિયા સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે. સાયનોબેક્ટેરિયા કેવા છે સ્વયંપોષી? એ તો આપણે ઓલરેડી આગળ શીખી જ ગયા. જે જલીય તેમજ સ્થલીય બંને વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે, ખૂબ મોટા પ્રમાણમાં હોય, જેમાંના મોટા ભાગના વાતાવરણમાંના નાઇટ્રોજનને સ્થાપિત કરે. દાખલા તરીકે આ ત્રણેય યાદ રાખજો. એના વિના નોસ્ટોક એસિલેટરિયા. ક્લિયર? ડાંગરના ખેતરોમાં એટલે કે ચોખાના ખેતરોમાં, ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. ડાંગરના ખેતર માટે સાયનોબેક્ટેરિયા આશીર્વાદરૂપ છે. નીલહરિત લીલ પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિતપણે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય. તો ખૂબ સારી રીતે સ્લાઇડ લખજો, જે લખતા હોય તે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો માઇક્રોબેઝ ઇન હ્યુમન હેલ્થકેર, માઇક્રોબેઝ ઇન હ્યુમન હેલ્થકેર અહીં આપણે સંપૂર્ણ જાહેર કરીએ છીએ, જે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 1થી શરૂઆત કરશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનમાં ચેપ્ટર નંબર 8 જોયું, ત્યારબાદ ચેપ્ટર નંબર 10 જોયું. હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 1, 2, 3, 4 અનુક્રમે જે આવતા છે 70% સિલેબસની અંદર, તે આપણે કન્ટિન્યુ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.